પ્રશ્ન 1. અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ આવેલો છે? એ. જામનગર, બી. જૂનાગઢ, સી. સોમનાથ, ડી. અમરેલી. સાચો જવાબ છે બી. જૂનાગઢ. પ્રશ્ન 2. ઈરાનીઓ સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા? એ. હિન્દુસ્તાન, બી. ઇન્ડસ, સી. હિન્ડોસ, ડી. ઉપરના બધા જ. સાચો જવાબ છે સી. હિન્ડોસ. પ્રશ્ન 3. ગ્રીસના લોકો સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા? એ. હિન્દુસ્તાન, બી. ઇન્ડસ, સી. હિન્ડોસ, ડી. ભારત. સાચો જવાબ છે બી. ઇન્ડસ. પ્રશ્ન 4. કઈ નદીની આસપાસ આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો? એ. રાવી, બી. સરસ્વતી, સી. યમુના, ડી. ગંગા. સાચો જવાબ છે ડી. ગંગા. પ્રશ્ન 5. કયા રાજાઓના સિક્કાઓ ખૂબ જ પ્રખ્યાત હતા? એ. ગ્રીક રાજાઓના, બી. ગુપ્ત યુગના રાજાઓના, સી. મૌર્ય રાજાઓના, ડી. આપેલ બધા જ. સાચો જવાબ છે ડી. આપેલ બધા જ. પ્રશ્ન 6. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે? એ. અમદાવાદ, બી. ગાંધીનગર, સી. પાટણ, ડી. સુરત. સાચો જવાબ છે બી. ગાંધીનગર. પ્રશ્ન 7. હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે? એ. અમદાવાદ, બી. ગાંધીનગર, સી. પાટણ, ડી. સુરત. સાચો જવાબ છે સી. પાટણ. પ્રશ્ન 8. ભારતમાં મળી આવેલ સૌથી જૂના સિક્કાનું નામ શું છે? એ. પંચમાર્ક સિક્કા, બી. 5 સિક્કા, સી. પંચગુરુ સિક્કા, ડી. મૌર્ય સિક્કા. સાચો જવાબ છે એ. પંચમાર્ક સિક્કા. પ્રશ્ન 9. એડીનું પૂરું નામ જણાવો. તો એ. એનો ડોમિન, બી. આફ્ટર ડોમિની, સી. આનો ડોમિની, ડી. એગો ડોમિની. તો સાચો જવાબ છે સી. એનો ડોમિની. પ્રશ્ન 10. માનવ સમાજના ભૂતકાળની માહિતી આપતો વિષય કયો છે? એ. રાજ્યશાસ્ત્ર, બી. અર્થશાસ્ત્ર, સી. ભૂગોળ, ડી. ઇતિહાસ. સાચો જવાબ છે ડી. ઇતિહાસ. પ્રશ્ન 11. સિંધુ નદીના પૂર્વ કિનારાને કયા નામથી ઓળખતા હતા? એ. હિન્દુસ્તાન, બી. ઇન્ડિયા, સી. સિંધ પ્રદેશ, ડી. ભારત. સાચો જવાબ છે બી. ઇન્ડિયા. પ્રશ્ન 12. શિલાઓ અને પથ્થર પર કોતરાયેલા કે લખાયેલ લેખ એટલે શું? એ. અભિલેખ, બી. તામ્રપત્ર, સી. ભોજપત્ર, ડી. આપેલ બધા. સાચો જવાબ છે એ. અભિલેખ. પ્રશ્ન 13. હસ્તપ્રતોમાંથી કઈ ભાષામાં લખાણ મળી આવે છે? એ. તમિલ, બી. સંસ્કૃત, સી. પ્રાકૃત, ડી. આપેલ બધા. સાચો જવાબ છે ડી. આપેલ બધા.
પ્રશ્ન 14. તાડપત્રો કયા વૃક્ષના પાનો પર લખાતા? એ તાડ, બી વડ, સી પીપળો, ડી ભુર્જ. સાચો જવાબ છે એ તાડ. પ્રશ્ન 15. ભારત દેશ કેટલા નામોથી ઓળખાય છે? એ 3, બી 2, સી 1, ડી 4. સાચો જવાબ છે એ 3. પ્રશ્ન 16. તામ્રપત્રમાં લખાણ શેના ઉપર કરવામાં આવે છે? એ પાંદડા ઉપર, બી કાગળ ઉપર, સી તાંબાના પતરા ઉપર, ડી પથ્થર ઉપર. સાચો જવાબ છે સી તાંબાના પતરા ઉપર. પ્રશ્ન 17. પ્રાચીન ગ્રીસ અને ઈરાનના લોકો કેટલા વર્ષ પહેલા સિંધુ પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા? એ 2000, બી 2500, સી 4000, ડી 1600. સાચો જવાબ છે બી 2500. પ્રશ્ન 18. હસ્તપ્રતોમાંથી કયા યુગના માનવી વિશેની માહિતી મળે છે? એ નૂતન પાષાણ યુગ, બી આધુનિક, સી મધ્યકાલીન, ડી પ્રાચીન. સાચો જવાબ છે ડી પ્રાચીન. પ્રશ્ન 19. બીસીનું પૂરું નામ જણાવો. બિફોર ક્રાય, બી બિફોર ક્રિસ્ટ, સી બિફોર ક્રિસમસ, ડી બિફોર. સાચો જવાબ છે બી બિફોર ક્રિસ્ત. પ્રશ્ન 20. ભુર્જ નામના વૃક્ષો કઈ જગ્યાએ થાય છે? એ પૂર્વ ભારતના જંગલોમાં, બી દક્ષિણ ભારતમાં, સી હિમાલયમાં, ડી રાજસ્થાનના રણમાં. સાચો જવાબ છે સી હિમાલયમાં. પ્રશ્ન 21. ભોજપત્ર કયા વૃક્ષની પાતળી છાલ પર લખાતા હતા? એ ભુર્જ, બી વડ, સી પીપળો, ડી આંબો. સાચો જવાબ છે એ ભુર્જ. પ્રશ્ન 22. ગુજરાતમાં કઈ જગ્યાએથી 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું હતું? એ અમદાવાદ, બી કચ્છ, સી વડોદરા, ડી મહેસાણા. સાચો જવાબ છે બી કચ્છ. પ્રશ્ન 23. ભારત નામનો ઉલ્લેખ સૌપ્રથમ શેમાં જોવા મળે છે? એ અથર્વવેદ, બી સામવેદ, સી યજુર્વેદ, ડી ઋગ્વેદ. સાચો જવાબ છે ડી ઋગ્વેદ. પ્રશ્ન 24. પુરાતત્વ શાસ્ત્રીને અંગ્રેજીમાં શું કહે છે? તો એ થોડું સ્પેલિંગોમાં મિસ્ટેક છે. આર્કિયોલોજિસ્ટસ. આર્કિટેક્ચર્સનું ડી આર્મી મેન છે. તો એ સાચો જવાબ આવે એ આર્કિયોલોજિસ્ટ. પ્રશ્ન 25. નીચેના પૈકી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? એ કાપડ પરના લખાણો, બી કાગળ પરના લખાણો, સી અભિલેખો, ડી વૃક્ષના પાન પરના લખાણ. સાચો જવાબ છે સી અભિલેખો.